હાય દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આજે મારા ઘરે હમણાં થા મારું ફેમિલી બહાર ગયેલું છે. ના બંદા ના બંદે કી જાત. આમ ઘણીદાન છે ને આપણે આજ મને એક વાત તમારી હારે શેર કરવાનું મન થયું. ઘણીદાન આપણું આમ ફેમિલી મતલબ 2-5 દિવસ ન હોય ને તો આમ આપણને ઘરની અંદર આમ એક પ્રકારની આમ શાંતિ થઈ જાય, શાંતિ આવી જાય એમ. કારણ કે ઘરે તમને કોઈ કહેવાવાળું નહીં, કરવાવાળું નહીં. આ મારા પ્રિય શિવાજી મહારાજ. અને મજા એટલી આવે એની વાત ન પૂછો. આ આડોશ પાડોશમાં હોય એ જમવાનું થઈ જાય, ખાઈ પીને મોજ કરવાની. પરાયણે થઈ જાય. કૌશિક તું હું તને ભાખરી બનાવી દઈશ એમ કહેતા હોય. એટલે આવું બધું છે દોસ્તો. આ છે મારું નાનકડું ઘર. પણ એક વસ્તુ તમને કહું કે અમુક કામ છે ને ચાલો આપણા મમ્મી પપ્પાની ન હોય ને હાથે કરવું પડે. આપણે ચા હાથે બનાવવી પડે, પછી હાથે એ વાસણ ટકવા પડે, એવા કામ હાથે કરવા પડે. કારણ કે સિંગલ જ્યારે હોય મતલબ કુંવારા હોય ને એનો એક આ ગેરલાભ છે. એટલે મને આજે એક આ નાનકડી એવી વાત શેર કરવાનું મન થયું. અત્યારે જો કેટલું સુકૂન છે, અદ્ભુત શાંતિ. એટલે 2-5 દિવસ ઘણીદાન આપણું ફેમિલી ન હોય ને ત્યારે આપણને આમ ઘરની અંદર એક પ્રકારની આમ શાંતિ સાધે, સાયલન્ટ થઈ જાય, સાયલન્ટ. અને ખૂબ મજા આવે. પણ એ 2-5 દિવસ ન હોય તો પછી ન કરી શાંતિ આપણને કડવા દોડે. આ એક ગેરલાભ પણ છે, એ તમને કદાચ ખબર ન હોય તો કહું. એનીવે, આજે આ એક મારે તમને નાનકડી એવી વાત કરવી હતી. એન્ડ આ મારા બા અને દાદા ઉપર છે, એ મારા દાદા, આ મારા બા ની એક ખાસિયત તમને કહું. મારા ગઢા બા જ્યાં સુધી લગભગ 80-85 વર્ષ એ જીવ્યા. એને ખૂબ કામ કર્યું વાડીમાં, ખેતી ખૂબ કરી એને. અને વાડીમાં એમને બહુ એટલે બહુ જે ખેતરનું કામ હોય એ ખેતરનું કામ મારા બાએ બહુ કર્યું. અને લાસ્ટ એમને જ્યારે એ છેલ્લી અવસ્થાની અંદર જ્યારે ખાટલા પર બીમાર પડ્યા, એમને છેલ્લી અવસ્થામાં કેન્સર થયેલું અને એ સ્વર્ગલોક સિધાવ્યા. અને આ મારા દાદા, આ છે મારા દાદા. મારું કલેજું કહી શકાય એવા મારા દાદા. અને એક તમને ખાસિયત કહી દઉં, મારા દાદા પણ જ્યાં સુધી હયાતી હતા ત્યાં સુધી એમને બહુ કામ કર્યું. એમનું સ્વર્ગવાસ થયેલું 2011માં, એટલે હાલ 13-14 વર્ષ થયા. મારા બા તો 2021-22માં ઓફ થયા, એટલે એને તો 2-3 વર્ષ થયા. પણ મારા દાદાએ તે જ્યાં સુધી હયાતી હતી એમની, ત્યાં સુધી એમને પણ ખેતરનું બહુ કામ કર્યું. અને મારા જે આ ગઢાબા છે, મારા ગઢાબાને જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમને ઢોર રાખ્યા, ભેંસ ને એવું બધું અમારા ઘરે હોતું ગામડે. એ ચાલ્યા ગયા બાદ ભેંસને એવું પણ મતલબ જે ઢોર જે મોસ્ટ ઓફલી જે પટેલોના ઘરે હોય છે એ ઢોર પણ વેચી નાખ્યા. કારણ કે ત્યાં કોઈ રહેતું નથી. એટલે આ એક મારા બા અને દાદાની તમને એક
અનોખી વાત કહું. મારા દાદા જ્યાં સુધી હયાતી રહ્યા ત્યાં સુધી એમને બહુ કામ કર્યું ખેતીનું, અને ખેતી એમને બહુ કરી, અને અમને લોકોને એમને બહુ પ્રેમ આપ્યો. અને આજે તો મને આજે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો કે આજ મારા ઘરે તો કોઈ મારા ફેમિલી બહાર ગયેલું છે, એટલે ઘરે કોઈ છે ને, એકદમ સાયલન્ટ, એકદમ શાંતિ, મજા જ આવે છે. કોઈ કહેવાવાળું નહીં ને કોઈ કેવા કરવા વાળું નહીં, એટલે 2-5 દિવસ જો કે મજા આવે. એનીવે આ એક વાત છે. એન્ડ મારો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. અને મારા બા અને દાદાને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ. એમને ખૂબ મહેનત કરી, ખૂબ કામ કર્યું, એટલે અમે અત્યારે અહીંયા સુરતમાં અમારા ઘર છે. કારણ કે એમની મહેરબાનીથી જ તે. કારણ કે એ વખતે હીરામાં મારા ફાધરને એટલું બધું કામ ના થતું, એટલે જે અમે લોકો ત્યારે ભણતા, એટલે મારા દાદા અને એ લોકો અમે જ્યારે ભાવનગર રહેતા ત્યારે દૂધ ને છાશ ને બધું અમારે ગામડેથી જ આવતું, એટલે એના થ્રુ અમારો ગ્રોથ થયો અને અમે મોટા થયા. બાદ તો સુરત વહી આવ્યા. એટલે એમની મહેરબાની 100% કહેવાય. અમે લોકો જે અત્યારે સુરતમાં સેટલ છીએ, એટલે મારા બા અને દાદાનો અમે ગણ ન ભૂલી શકીએ. અને જ્યારે મારા બા છે, અમે લોકો જ્યારે સુરત આવ્યાને તો ઘણો સમય થયો, 8-10 વર્ષ, પણ મારા બા છે એ ગામડેથી તે અમારા માટે શાક બકાલું ઘણી દાન આમ અમારે તો પછી તો અમારે કઈ જરૂર નહોતી, પણ છતાંય તેમ પરાયણે એમ દેતા મને કે તું લઈ જા કૌલા, લઈ જા કૌલા. એટલે આજે એક મને એ કિસ્સો યાદ આવ્યો, એટલે મેં તમારી સાથે આ કિસ્સો શેર કર્યો. એન્ડ મારા બા અને દાદાને આઈ લવ યુ માય દાદા એન્ડ બા. અને આપ સૌને મારો વિડીયો ગમે અને મારા બા અને દાદાને ખૂબ ભાવભીની શ્રદ્ધાંજલિ મારા તરફથી. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. એન્ડ મારા વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ વેરી મચ એન્ડ લવ યુ મારા દાદા અને બા. આઈ લવ યુ.